સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 133ના પાઠમાં શીખ્યા હતા કે દશમ સ્કંદે ભગવાનનું હૃદય છે. દશમ સ્કંદમાં કૃષ્ણ લીલા છે. આ લીલા એવી છે કે જેણે ઘણાને પાગલ બનાવ્યા છે. ચિંતન કરવું હોય તો આ કૃષ્ણ લીલા કથાનું જ ચિંતન કરો. બીજું આપણે શીખ્યા હતા કે ઉત્તમમાં ઉત્તમ પરમહંસ વ્રજ ભક્તો છે, જે સર્વથી અલિપ્ત થઈ કૃષ્ણ પ્રેમમાં તન્મય છે. શ્રી કૃષ્ણ પણ મહાન ગૃહસ્થ છે, તેમ મહાન સંન્યાસી છે. ઘરમાં રહીને પણ સંન્યાસી જેવું પવિત્ર જીવન રાખવાનું એ શ્રી કૃષ્ણ બતાવે છે. કથા મનુષ્યનો થાક ઉતારે છે. ભગવાનની કથા સાંભળતા આતુરતા વધે છે. કથા સાંભળતા તૃપ્તિ થતી નથી. વેરીને પણ વંદન કરો, અને એ પછી પણ જો એ વેર ચાલુ રાખે તો એ પાપ તમારા માથે નથી. ભક્તોના દુઃખ ભગવાન સહન કરી શકતા નથી. અતિ દુઃખમાં પણ ભગવત કૃપા જ સમજવી જોઈએ. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે હવે કૃષ્ણ કથા ચાલુ થઈ ગઈ છે. કૃષ્ણની બાળ લીલા ચાલુ થશે હવે. તો આપણે અગાઉ શું જોયું હતું કે કંસે દેવકી વસુદેવને કારાગારમાં બંધ કરી દીધા, અને દેવકી વસુદેવને તો પણ એમાં પ્રભુની કૃપા જ દેખાઈ કે અમને ભગવત સ્મરણ કરવા માટે અમને એકાંત મળ્યું છે. કંસ એ અભિમાન છે. તે સર્વને જીવ માત્રને કેદમાં રાખે છે. સઘળા જીવો આ સંસાર રૂપી કારાગૃહમાં પુરાયેલા છે. આપણે બધા પણ કેદમાં છીએ. જીવ કામને આધીન છે ત્યાં સુધી તે સ્વતંત્ર નથી. સંસાર એ કારાગૃહ છે, બધાને બંધન છે. વસુદેવ દેવકી કારાગૃહમાં જાગે છે. આપણે બધા તો સૂતા છીએ. કારાગૃહમાં હોવા છતાં જીવો જાગતા નથી, પણ સૂતેલા રહે છે. સંસારમાં જે જાગે છે તેને ભગવાન મળે છે. જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. ભગવાન માટે જાગે તેને ભગવાન મળે છે. કબીર તેના માટે જાગ્યા છે, રડ્યા છે, એટલે તેમને ભગવાન મળ્યા છે. મીરાબાઈ પ્રભુ માટે જાગ્યા છે, રડ્યા છે, એટલે તેમને ભગવાન મળ્યા છે. કંસે દેવકીના 6 બાળકોનો વિનાશ કર્યો. માયાનો આશ્રય કર્યા વગર ભગવાન અવતાર ધારણ કરી શકતા નથી. કોનો આશ્રય? માયાનો. શુદ્ધ બ્રહ્મનો અવતાર થઈ શકતો નથી. ઈશ્વર શુદ્ધ સ્વરૂપે આવે તો જેને જેને તેના દર્શન થાય તેને મુક્તિ મળી જાય. હવે દુર્યોધનને દ્વારકાધીશ સ્વરૂપના દર્શન થયા ત્યારે માયાના આવરણયુક્ત પરમાત્માના દર્શન થયા. નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય તેને મુક્તિ મળે છે. માયાવરણ યુક્ત બ્રહ્મના દર્શન થાય તેને મુક્તિ મળતી નથી. જરા વિચાર કરો. ભગવાનના અવતાર વખતે આપણે ક્યાંક તો હોઈશું ને, કીડી મકોડા કંઈક તો હોઈશું ને. આપણને પણ કદાચ ભગવાનના દર્શન થયા હશે, છતાં આપણને કેમ મુક્તિ મળી નથી? કારણ કે ત્યારે માયાનું આવરણ લઈને આપણને દર્શન થયા હતા. માયાના આવરણ સાથે દર્શન થાય તો મુક્તિ મળે નહીં. યોગ માયા આવ્યા છે. યોગ માયા 7મા ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થપાવે છે. રોહિણી સગર્ભા થયા છે અને દાઉજી મહારાજ પ્રગટ થયા છે. ભાદ્ર સુદ 11ના રોજ બળદેવ એ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ પહેલા આવે છે, એ પછી પરબ્રહ્મ આવે છે. શ્રી કૃષ્ણ આવે, દાઉજી ગોકુળમાં આવે તો પરબ્રહ્મ ગોકુળમાં આવે. દાઉજી આંખ ઉગાડતા નથી. જ્યાં સુધી મારા શ્રી કૃષ્ણ ના આવે ત્યાં સુધી મારે આંખ ઉગાડવી નથી. આંખ કોઈને આપવી નથી. પૂર્ણમાસીને યશોદાજી નજર ઉતારવાનું કહે છે. પૂર્ણમાસી કહે છે, આ તો કોઈનું ધ્યાન કરે છે. આ બાળકના પગલાથી તારા ઘરે બાળકૃષ્ણ પધારશે. યશોદા સર્વને રાજી કરતા હતા.
યશોદા સર્વને રાજી કરતા હતા. સર્વને યશ આપો અને અપયશ તમારા માથે રાખો તો ઠાકોરજી પ્રસન્ન થશે. જીવ એવો દુષ્ટ છે કે પોતાને માથે યશ રાખે અને અપયશ બીજાના માથે નાખે. યશોદા બરાબર યશો દદાતી ઇતિ યશોદા, જે બીજાને યશ આપે પોતે લે નહીં તે યશોદા. નંદ એટલે કોણ? જે સર્વને આનંદ આપે તે નંદ. વાણી, વિચાર, વર્તન, સદાચારથી જે સર્વને આનંદ આપે તેને ત્યાં ભગવાન આવે છે. નંદ બાબાએ સર્વને આનંદ આપ્યો છે. જે સર્વને આનંદ આપે તેને ત્યાં પરમાનંદ આવે છે. સર્વને આનંદ આપનારને પરમાનંદ મળે છે. નંદ બાબા સર્વને આનંદ આપતા નથી, તેથી તેમને ત્યાં પરમાનંદ. નંદ બાબા સર્વને આનંદ આપતા હતા, તેથી તેમને ત્યાં પરમાનંદ આવવાના હતા. બધા ગોવાળો શાંડિલ્ય ઋષિ પાસે આવ્યા. બોલ્યા, મહારાજ કાંઈક કરો કે જેથી નંદજીના ઘરે દીકરો થાય. શાંડિલ્ય ઋષિના કહેવાથી બધા એકાદશીનું વ્રત કરે છે. એકાદશી એ મહાન વ્રત છે. એકાદશીના દિવસે પાન સુપારી ખવાય નહીં, દિવસે સુવાય નહીં, ફળાહાર પણ થોડો જ કરવાનો. ઘણા તો સાબુદાણા અને સુરણ ઉપર તૂટી પડે છે. એકાદશીના દિવસે સુરણ બટાટા ખાવ તો અન્ન ખાવાનો દોષ નહીં લાગે, પણ એકાદશી કરવાનું પુણ્ય પણ નહીં મળે. બારસે શું જમવાનું કરશું એનો વિચાર એકાદશીએ કરો તો એકાદશીનો ભંગ થાય. એટલે કંઈ પણ ખાવાનાનો વિચાર કરો તો એકાદશીનો ભંગ થાય. એકાદશીના દિવસે ખૂબ ભગવત સ્મરણ કરો. બધાની એક જ ઈચ્છા છે, પરમાત્મા પ્રસન્ન થાય અને નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થાય. ભાદ્ર સુદ 11થી ગોકુળના બધા માણસો નિર્જળા એકાદશી વગેરે વ્રતો કરે છે, તપશ્ચર્યા કરે છે. તેથી તે પછી ભગવાન ગોકુળમાં આવે છે. બાળકો વ્રત કરે છે. બાળકો કહે છે, અમે એકાદશી કરી તેથી કનૈયો આવ્યો છે. કનૈયો બધાનો છે, તેથી નંદ મહોત્સવમાં આખું ગામ નાચે છે. બધાને શું લાગે છે કે અમે એકાદશી કરી એટલે કનૈયો આવ્યો છે, એટલે બધા નાચે છે, બધાને હરખ છે. પ્રત્યેકને એવું લાગે છે કે કનૈયો મારો છે. આખું ગામ વ્રત કરે છે. સુખદેવજી વર્ણન કરે છે, આ બાજુ દેવકીનો 8મો ગર્ભ રહ્યો. કંસે સેવકોને કહ્યું કે સાવધાન રહેજો, હવે મારો કાળ આવવાનો છે. સેવકોએ કહ્યું, અમે ઊંઘતા નથી, ખડો પહેરો ભરીએ છીએ. બાળક થશે એટલે તમને ખબર આપીશું. કંસ આઠમો કરતા તન્મય થયો છે. દેવકીના ઘરમાં રહેલા નારાયણની દેવો પ્રાર્થના કરે છે, આપ સત્ય સ્વરૂપ છો, ત્રિકાલ બાધિત છો. અમને આપેલું વરદાન સત્ય કરવા આપ પધારવાના છો. અનેક વિદ્વાનોનું પતન થયેલું અમે જોયું છે, પરંતુ તમારી લીલાઓનું સ્મરણ કરે, તમારા નામનો જપ કરે તેનું પતન થતું નથી. નાથ, હવે કૃપા કરો. દેવોએ દેવકીને આશ્વાસન આપ્યું. 9 માસ પરિપૂર્ણ થયા છે. મન, બુદ્ધિ, પંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે, અને આ સર્વની શુદ્ધિ થાય છે ત્યારે પરમાત્માના દર્શન કરવાની આતુરતા થાય છે. જો બધાને દર્શન કરવા જવાનું હોય કે પ્રભુના દર્શન કરવાના હોય તો બધાને આતુરતા નહીં થાય કે ચલો દર્શન કરવા જઈએ. કેમ? જેનું મન, બુદ્ધિ અને પંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે, આ પ્રમાણે સર્વની શુદ્ધિ થાય છે ત્યારે પરમાત્માના દર્શન કરવાની આતુરતા થાય છે. ધીરે ધીરે આતુરતા વધે છે અને જીવને ઈશ્વર વિના જરા પણ ચેન પડતું નથી. તેથી જીવ તરફડે છે અને અતિ આતુર બને છે. ત્યારે પ્રભુનો અવતાર થાય છે. ત્યાર પછી જ્યારે પરમ શોભાયમાન અને સર્વગુણ સંપન્ન સમય થયો, ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો. દિશાઓ સ્વચ્છ થઈ ગઈ, આકાશ નિર્મળ થયું, નદીઓના પાણી નિર્મળ થયા, વનરાઈઓમાં પક્ષીઓ અને ભમરાઓ કલ્લોલ કરવા લાગ્યા. શીતળ, સુગંધી તથા પવિત્ર વાયુ વાવા લાગ્યો. મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા. સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા માંડ્યા. મુનિઓ અને દેવતાઓ આનંદમાં આવી જઈને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ મધ્યરાત્રિએ દેવકી વસુદેવ સમક્ષ કમળ નયન અદ્ભુત બાળક રૂપે ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. ભગવાને શ્રી હસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ આયુધો ધારણ કર્યા છે. ચારેય બાજુ પ્રકાશ પડ્યો છે.
મારા ચરણનો આશ્રય કરશે તેના ચારેય પુરુષાર્થો હું સિદ્ધ કરી આપીશ. એ બતાવવા માટે ચતુર્ભુજ સ્વરૂપ છે. પ્રભુ શું કહે છે? મારા ચરણનો આશ્રય કરશે તેના ચારેય પુરુષાર્થો હું સિદ્ધ કરી આપીશ. તેના એ બતાડવા માટે ચતુર્ભુજ સ્વરૂપ છે. જે ભક્તો અનન્યપણે મારું આરાધન કરે છે તેના ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારેય પુરુષાર્થો હું સિદ્ધ કરી આપું છું. પરમાત્મા વિશેષમાં બોધ આપે છે કે મારા ભક્તોનું હું ચારેય કોરથી રક્ષણ કરું છું. સંતતિ સંપત્તિનો નાશ થયો તો પણ અતિ દીન બની વસુદેવ દેવકી ઈશ્વરનું આરાધન કરે છે. પ્રભુએ કહ્યું કે મારા સ્વરૂપના દર્શન કરો અને પછી 11 વર્ષ ધ્યાન કરો, તે પછી હું તમારી પાસે આવીશ. ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું અને 2 હાથવાળા બાળ કનૈયાલાલ પ્રગટ થયા. બોલો બાળ કનૈયા લાલ કી જય. પ્રત્યક્ષ પ્રભુ પ્રગટ થાય તો પણ ધ્યાન કરવાની જરૂર છે. જો આ ભાગવતમાં લખ્યું છે કે પ્રત્યક્ષ પ્રભુ પ્રગટ થાય તો પણ ધ્યાન કરવાની જરૂર છે. જ્ઞાનદીપ પ્રગટ થયા પછી પણ ઇન્દ્રિય રૂપી એકાદ દરવાજો ઉઘાડો રહી જાય તો તેમાંથી વિષય રૂપી પવન દાખલ થાય છે અને જ્ઞાનદીપ બુઝાય છે. જ્ઞાન માર્ગમાં ઘણા વિઘ્નો આવે છે. ભક્તિ માર્ગ સહેલો છે. દરેક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબોળ કરી દો, પછી વિષય રૂપી પવન તેને અસર કરી શકશે નહીં. 11 ઇન્દ્રિયો જ્યારે ધ્યાનમાં એકાગ્ર થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. તેથી ગીતાજીમાં પણ 11મા અધ્યાયમાં અર્જુનને વિશ્વરૂપના દર્શન થાય છે. હવે પ્રભુનો જન્મ થયો. પ્રભુએ કહ્યું કે મને ગોકુળ લઈ જાઓ. વસુદેવે ટોપલીમાં શ્રી બાલકૃષ્ણને મૂક્યા છે, પણ જવું કેવી રીતે? કારાગૃહના સર્વ દરવાજા બંધ છે. બંધન તૂટતા નથી, પરંતુ જ્યાં માથે બાળકૃષ્ણને મૂક્યા એટલે સર્વ બંધન તૂટી ગયા છે. મસ્તકમાં બુદ્ધિ છે. બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ થાય ત્યારે સંસારનું બંધન તૂટે છે. શું કીધું? મસ્તકમાં બુદ્ધિ છે. બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ થાય ત્યારે સંસારનું બંધન તૂટે છે. ભગવાનને માથે રાખે તેના મોક્ષના દરવાજા ખુલ્લા થાય તો આ કારાગૃહના દરવાજા ખુલ્લા થાય તેમાં શું આશ્ચર્ય? કારાગૃહના દરવાજા ખુલ્લા થઈ ગયા છે. હાથ પગની બેડીઓ તૂટી ગઈ છે. નદીના પૂર નડતા નથી. જેના માથે ભગવાન હોય તેના માર્ગમાં વિઘ્ન આવે તો પણ વિઘ્ન તેને નડે નહીં. બુદ્ધિમાં પરમાત્મા આવે ત્યારે બંધન તૂટે છે. કેવળ ઘરમાં પરમાત્મા આવે તો બેડી તૂટતી નથી. પ્રભુને પુષ્ટ કરાવી લીધા, પ્રભુ ઘરમાં પધારી ગયા, પણ ખાલી ઘરમાં આવે તો બેડી તૂટતી નથી. એ પરમાત્મા બુદ્ધિમાં આવવા જોઈએ. જે શ્રી કૃષ્ણને બુદ્ધિમાં પધરાવે છે, વસુદેવ જેમ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર રાખે છે તેમ, તો તેના સર્વ બંધન તૂટી જાય છે. કારાગૃહના દરવાજાના તાળા તૂટી જાય છે. સંસારના મોહરૂપી દરવાજાના તાળા તૂટી જાય છે. બાકી તો આખો સંસાર આ કારાગૃહમાં સૂતો છે. ભગવાન માથે બિરાજે એટલે સંસારના સર્વ બંધન તૂટી જાય છે. વસુદેવની બેડીઓ તૂટી ગઈ તેમ વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા છે. દાઉજી દોડતા આવ્યા છે. શેષનાગ રૂપે બાલકૃષ્ણ ઉપર છત્ર ધર્યું છે. દાઉજી દોડતા આવ્યા. શેષનાગજી એ દાઉજી છે ને, એ દોડતા આવ્યા અને પ્રભુ ઉપર છત્ર ધર્યું છે. યમુનાજીને અતિશય આનંદ થયો. દર્શનથી તૃપ્તિ થઈ નહીં. મારા પ્રાણનાથને મળવું છે. યમુનામાં જળ વધ્યા છે. પ્રભુએ લીલા કરી. ટોપલામાંથી બહાર પગ કાઢ્યા. યમુનાજીમાં જળ કેમ વધ્યા? કારણ કે યમુનાજીને પ્રભુનો સ્પર્શ કરવો હતો. તો પ્રભુએ શું લીલા કરી? ટોપલામાંથી પગ બહાર કાઢ્યા. યમુનાજીએ ચરણ સ્પર્શ કરી કમળની ભેટ અર્પણ કરી છે. પ્રથમ દર્શન અને પ્રથમ મિલનનો આનંદ યમુનાજીને આપ્યો છે. જળ ધીરે ધીરે ઓછું થયું છે. વસુદેવ ગોકુળમાં આવ્યા છે. યોગ માયાના આવરણથી ગોકુળમાં સર્વ સૂતા છે. વસુદેવે શ્રી કૃષ્ણને યશોદા પાસે મૂકી દીધા અને યોગ માયાને લઈને પાછા ફર્યા છે. વસુદેવ વિચારે છે કે હજુ મારું પ્રારબ્ધ બાકી છે, તેથી હું પરમાત્માને છોડી રહ્યો છું અને માયાને સાથે લઈ જાઉં છું. વસુદેવજી યોગ માયાને ટોપલામાં રાખીને કારાગૃહમાં આવ્યા છે. બ્રહ્મ સંબંધ થયા પછી બેડીઓ તૂટી ગઈ હતી, પણ માયાનો સંબંધ થયો એટલે બંધન પાછું આવ્યું છે. વસુદેવ ગોકુળથી માયાને માથે લઈને આવ્યા એટલે બંધન આવ્યું અને કારાગૃહના દરવાજા બંધ થયા. માયાએ બંધન કરે છે.
ભગવાનની આજ્ઞાથી વસુદેવે બંધન સ્વીકાર્યું છે. યોગમાયા રડવા લાગી. કંસને ખબર આપવામાં આવ્યા. કંસ દોડતો આવ્યો, કહે, ક્યાં છે મારો કાળ? તેને મને આપો. કંસ યોગમાયાના 2 પગને પકડીને પથ્થર ઉપર પછાડવા ગયો. માયા કોઈના હાથમાં આવતી નથી. આદિ માયાએ કંસના માથા ઉપર લાત મારી. અષ્ટભુજા જગદંબા ભદ્રકાળી આકાશમાં પ્રગટ થયા છે. યોગમાયાએ કહ્યું કે તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે. યોગમાયાએ શું કીધું કંસને? કે તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે. કંસને પશ્ચાતાપ થયો. વસુદેવ દેવકીને કહ્યું કે મારા અપરાધની ક્ષમા કરો. આ બાજુ જન્માષ્ટમીના દિવસે 12 વાગ્યા સુધી નંદજીએ જાગરણ કર્યું છે. શાંડિલ્યના કહેવાથી બધા સૂતા છે. ગાઢ નિંદ્રામાં બધા સૂતા હતા. બાલકૃષ્ણ જ્યારે નંદજીના ઘરમાં આવ્યા છે તે વખતે નંદબાબા સૂતેલા છે અને નંદબાબાને સ્વપ્ન દેખાયું કે મોટા મોટા ઋષિઓ મારા આંગણે આવ્યા છે. યશોદાજીએ શ્રૃંગાર કર્યો છે. યશોદાની ગોદમાં સુંદર બાળક છે. તે બાળકને હું નિહાળું છું. શિવજી બાળકનું દર્શન કરવા આવ્યા છે. નંદબાબા પ્રાતઃકાળે જાગે છે. મનમાં અનેક પ્રકારના વિચારો કરતા ગૌશાળામાં આવ્યા છે. નંદજી જાતે ગાયોની સેવા કરે છે. જે પ્રેમથી ગાયોની સેવા કરે તેના વંશનો વિનાશ થતો નથી. નંદબાબા પ્રાર્થના કરે છે, હે નારાયણ, દયા કરો. મારા ઘરે ગાયોની સેવા કરનાર ગોપાળ કૃષ્ણનો જન્મ થાય. તે વખતે બાળકૃષ્ણે લીલા કરી છે. પીળું જબલું પહેરી, કપાળમાં કસ્તુરીનું તિલક કરી, ઘૂંટળીએ ચાલતા ચાલતા બાલકૃષ્ણ ગૌશાળામાં આવ્યા છે. નંદબાબાને બાળકની ઝાંખી ગૌશાળામાં થઈ છે. ત્યારે નંદજીને લાગ્યું કે જે બાળક મેં સ્વપ્નમાં જોયેલો તે જ આ બાળક છે. બાલકૃષ્ણ નંદબાબાને કહે છે, બાબા, તારી ગાયોને હું સાચવીશ. હું તારી ગાયોની સેવા કરવા આવ્યો છું. ગૌશાળામાં આવેલા કનૈયાને નંદજી પ્રેમથી નિહાળી રહ્યા છે અને તે જ સમયે, તે જ ક્ષણે નંદબાબા સ્તબ્ધ થઈ ગયા. તેમને દેહનું ભાન રહ્યું નહીં. બાલકૃષ્ણના દર્શન કરતા તે જળ જેવા થઈ ગયા. નંદજીને યાદ આવતું નથી કે હું સૂતો છું કે હું જાગું છું. સુનંદાને યશોદાની ગોદમાં બાલકૃષ્ણની ઝાંખી થાય છે. દોડતી દોડતી ગૌશાળામાં જાય છે કે મારા ભાઈને ખબર આપું. બોલી, ભૈયા ભૈયા, લાલો ભયો હે. અતિશય આનંદ થયો છે. શ્રી કૃષ્ણે કાન વાટે હૃદયમાં પ્રવેશ કર્યો છે. નંદજીએ યમુનાજીમાં સ્નાન કર્યું છે. આજે જન્મોત્સવ નિમિત્તેનું સ્નાન હતું. નંદજીને સોનાના પાટલે બેસાડ્યા છે. શાંડિલ્ય ઋષિ દાન કરવાનું કહે છે. નંદજી પૂછે છે, હું શું આપું? મારા ઘરમાં જે હોય તે સઘળું લઈ જાઓ. નંદ બાબા ઉદારતાથી દાન આપે છે. દાનથી ધન શુદ્ધ થાય છે. પહેલા ગાયોનું દાન આપે છે. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા છતાં મહાન ઋષિ મુનિઓનો કામ જ્યારે ન મર્યો, અભિમાન ન ગયું, ત્યારે તેઓ ગોકુળમાં ગાયો થઈને આવ્યા છે. બ્રહ્મ સંબંધ થશે એટલે અમે નિષ્કામ થઈશું. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. એક બ્રાહ્મણને 10,000 ગાયો દાનમાં મળી છે. ગાયો ઘરે લઈ આવ્યા છે. તેમની જગ્યા નાની હતી. અગાસીમાં, રસોડામાં, કોઠારમાં બધે ગાયો બાંધી તોય વધી. ઘરવાળીનો સ્વભાવ કર્કશ હતો. ઘરવાળી કહે કે આટલી બધી ગાયો કોઈ તો આપે, પણ તમે કેમ લઈ આવ્યા? બ્રાહ્મણ કહે, તું જાણતી નથી, નંદ બાબાના ઘરે છોરો ભયો હે. બ્રાહ્મણ બ્રાહ્મણી આનંદમાં નાચે છે. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. પ્રત્યેકને લાગે છે કે કનૈયો મારો છે. ગોપીઓએ યશોદાને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા. ગોપીઓ કૃષ્ણ દર્શન માટે દોડે છે. જાણે નવધા ભક્તિ દોડતી હોય અને નવધા ભક્તિ ઈશ્વરને મળવા જાય છે. જ્યારે ગોપીઓ દોડતી પ્રભુને મળવા જાય છે ત્યારે એક એક અંગો હાલે છે. જાણે સર્વને જ પ્રભુના મિલન માટે ઉતાવળ થઈ હોય. આંખો બોલવા લાગી, મારા જેવી ભાગ્યશાળી કોઈ નથી. કૃષ્ણ દર્શનનો આનંદ મને મળશે. હાથ બોલે છે કે પ્રભુને ભેટ હું ધરીશ. હું ભાગ્યશાળી છું. કાન બોલે છે કે કનૈયાની પ્રાગટ્યની વાર્તા મેં કહી, તેથી તમે બધા તેથી હું ભાગ્યશાળી છું. કાન કહે છે કે હું કનૈયાની બાંસરી સાંભળીશ. તે વખતે હૃદય બોલ્યું કે હૈયું ન પીગળે ત્યાં સુધી આનંદ આવતો નથી. પગ બોલ્યા કે હજારો જન્મમાં અનેક સ્ત્રીઓ તથા પૈસા પાછળ હું રખડતો હતો, તે આજે પ્રભુ દર્શન માટે હું દોડું છું. હવે જન્મ મરણના ત્રાસમાંથી છૂટી જઈશ.
પ્રત્યેકને આનંદનો અનુભવ થયો. ગોપીઓની વેણીમાંથી પુષ્પો ખરી જાય છે. પુષ્પો કહે છે કે તમે કૃષ્ણ દર્શન માટે આતુરતાથી દોડો છો, તમે ભાગ્યશાળી છો, તમારા માથા ઉપર રહેવાને અમે લાયક નથી. એમ વિચારીને પુષ્પો વેણીમાંથી ખરી પડે છે. કારણ આવી ગોપીઓની ચરણરજ પામીને અમે કૃતાર્થ થઈએ. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. અને આપણે હવેથી જે પણ બાળકૃષ્ણની લીલા બાળ લીલા સાંભળીશું એ આપણે એનું મનન કરતા રહીશું, આપણે એને યાદ કરતા રહીશું અને આપણે પણ કૃષ્ણ કથામાં તન્મય થઈશું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.